નમસ્કાર ખેડૂત મિત્રો। એવું બને છે કે એરંડાની ખેતીમાં રાત દિવસ એક કરીએ છતાંય ધાર્યું પરિણામ નથી મળતું। તો આ સમજૂતી બસ એવા જ ખેડૂતો માટે છે। હવે જરા આ આંકડા પર નજર નાખો। આ કોઈ નાની વાત નથી। વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાથી એરંડાની ઉપજમાં સીધો 40% વધારો થઈ શકે છે। અને વિચારો, જ્યારે ઉપજ આટલી બધી વધે ત્યારે નફો બમણો થવો એ તો શક્ય છે જ। આ કોઈ સપનું નથી, આ એક વાસ્તવિકતા છે। લેવાન પાક ગણાય છે। એરંડો, જેને આપણે દિવેલા પણ કહીએ છીએ, એક ઉષ્ણકટિબંધીય પાક છે। અને ગર્વની વાત તો એ છે કે આખી દુનિયામાં ભારત અને એમાં પણ ખાસ કરીને આપણું ગુજરાત તેના ઉત્પાદનમાં નંબર 1 છે। એના તેલનો ઉપયોગ ફક્ત રસોઈમાં જ નથી થતો, પણ મોંઘા સાબુ, ક્રીમ અને જીવન બચાવતી દવાઓમાં પણ થાય છે। આ જ કારણ છે કે બજારમાં એની માંગ હંમેશા ઊંચી જ રહે છે। અને આ જે મજબૂત માંગ છે ને, એની સીધી અસર ભાવ પર દેખાય છે। 2024ના અંદાજ મુજબ બજાર ભાવ પ્રતિ ક્વિન્ટલ 6,500 થી 7,500 રૂપિયા સુધી બોલાયો છે। અને જરા વિચારો, જો એરંડામાં તેલનું પ્રમાણ ઉત્તમ હોય તો આનાથી પણ વધારે ભાવ મેળવી શકાય છે। તો ચાલો હવે આગળ વધીએ અને સમજીએ કે આ સફળતાનો પાયો કેવી રીતે નાખવો। યાદ રાખજો, મબલખ પાકનો પાયો વાવણી કર્યા પછી નહીં, પણ વાવણી પહેલાં જ નખાય છે। એટલે કે જમીનની તૈયારી અને સાચા બીજની પસંદગીમાં। એક વાત સમજી લેજો, દરેક જમીન એરંડા માટે નથી બની। મધ્યમકાળી, ગોરાળુ કે પછી દોમટ જમીન એના માટે શ્રેષ્ઠ ગણાય। પણ જો જમીન વધુ પડતી ચીકણી કાળી કે સાવ રેતાળ હોય તો સાવચેત રહેવું પડશે। સૌથી મોટું કારણ છે પાણીનો નિકાલ। એરંડાનો છોડ વધારે ભેજ બિલકુલ સહન નથી કરી શકતો અને એનાથી મૂળમાં ફૂગ લાગવાનો સીધો ભય રહે છે। તો જમીનની તૈયારી માટે આ 3 પગલાં ખાસ યાદ રાખી લેવાના। પહેલું, ઓછામાં ઓછી 6 ઇંચ ઊંડી ખેડ કરવી, જેથી મૂળને ઊંડે સુધી જવાની પૂરી જગ્યા મળે। બીજું, હેક્ટર દીઠ 10 થી 12 ટન સારું, સડેલું છાણિયું ખાતર નાખવું, જે જમીનને એકદમ જીવંત બનાવી દેશે। અને ત્રીજું, જમીનને બરાબર ખેડીને સમતલ કરી દેવી। બીજ તો ખેતીનો આત્મા છે, એટલે હંમેશા યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત જાતો જેવી કે GCH7 કે GCH9 એ જ પસંદ કરવી। કેમ? કારણ કે એ વધુ ઉપજ અને રોગ સામે લડવાની તાકાતની ખાતરી આપે છે। 1 હેક્ટર માટે માત્ર 5 થી 6 કિલો બીજ પૂરતું છે। અને હા, વાવણી માટે 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચેનો સમય શ્રેષ્ઠ છે। આ સમયે વાતાવરણ પાકને રોગોથી બચાવવામાં ઘણી મદદ કરે છે। ચાલો, જમીન અને બીજ તો તૈયાર છે। હવે વાવણી અને પાકના યોગ્ય પોષણના જે સૌથી નિર્ણાયક તબક્કા છે એના પર ધ્યાન આપીએ। આ એક એવી જગ્યા છે જ્યાં મોટાભાગના ખેડૂતો ભૂલ કરી બેસે છે। આપણને શું લાગે કે વધુ છોડ એટલે વધુ ઉપજ, પણ એરંડામાં આ ગણિત ઊંધું છે। એને ફેલાવવા માટે પૂરતી જગ્યા જોઈએ। હાઇબ્રિડ જાતો માટે 2 હાર વચ્ચે 120 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 60 સેન્ટીમીટરનું અંતર રાખવું। આટલી જગ્યા આપવાથી શું થશે? સૂર્યપ્રકાશ અને હવા છેક મૂળ સુધી પહોંચશે અને લણણી પણ એકદમ આસાન થઈ જશે। આ વાત એકદમ ગાંઠ બાંધી લેવા જેવી છે। એરંડો ઓછા પાણીનો પાક છે। વધુ ઉત્પાદનની લાલચમાં વધુ પડતું પાણી આપવું એ પાકને સૂકવી નાખવા બરાબર છે। જો શક્ય હોય તો ટપક સિંચાઈ પદ્ધતિ જ અપનાવો। એનાથી પાણી તો બચશે જ, પણ છોડના મૂળને જેટલી જરૂર છે એટલો જ ભેજ મળશે। હવે પોષણની વાત કરીએ તો ખાલી યુરિયા નાખવાથી કામ નહીં ચાલે। યાદ રાખો, એરંડો તેલીબિયા પાક છે, એટલે એને પોટાશ અને સલ્ફરની ખાસ જરૂર પડે છે, જે દાણાને વજનદાર અને તેલથી ભરપૂર બનાવે છે। આ સ્લાઇડ પર બતાવ્યા પ્રમાણે પાયાના ખાતરમાં ફોસ્ફરસ અને પોટાશનો પૂરો ડોઝ આપી દેવાનો। નાઇટ્રોજનને 2 ભાગમાં વહેંચીને આપો, અને જો શક્ય બને તો બોરોન અને ઝિંક જેવા સૂક્ષ્મ તત્વો જરૂર ઉમેરજો। એનાથી ઉત્પાદનમાં ચમત્કારિક વધારો જોવા મળશે। હવે થોડું સાવધાન થવાનો સમય છે। સારી માવજત કરવા છતાં રોગ અને જીવાત આપણી આખી મહેનત પર પાણી ફેરવી શકે છે। તો ચાલો જોઈએ કે આ દુશ્મનો સામે આધુનિક રીતે કેવી રીતે લડવું। પાક પર સતત નજર રાખવી ખૂબ જરૂરી છે। દાખલા તરીકે, જો પાન પર કાળા ભૂરા ધબ્બા દેખાય તો સમજી લેવું કે આ ગેરુનો રોગ હોઈ શકે છે। એના માટે ટેબ્યુકોનાઝોલ જેવી આધુનિક ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો। એવી જ રીતે ઘોડિયા ઈયળ કે ડોકા કોરી ખાનાર ઈયળ પાકને મોટું નુકસાન પહોંચાડે છે, જેના નિયંત્રણ માટે ઇમામેક્ટિન જેવી દવા અસરકારક સાબિત થઈ છે। સ્લાઇડ પર બીજી સમસ્યાઓ અને તેના ઉપાયો પણ આપેલા છે। અને એક વાત હંમેશા યાદ રાખજો, દવાનો છંટકાવ કાં તો સવારના ઠંડા પહોરમાં અથવા તો સાંજે જ કરવો। અને હવે આવે છે એ સમય જેની આપણે આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ।
મહેનતનું મીઠું ફળ લણવાનો અને નફો ગણવાનો સમય. લણણી સામાન્ય રીતે વાવણીના 100 દિવસ પછી શરૂ થાય છે. અહીં જરાય ઉતાવળ ન કરવી. જ્યારે મુખ્ય માળના 70થી 80% દોડવા સુકાઈ જાય ત્યારે જ એને કાપવી. કાપેલી માળોને 5થી 7 દિવસ માટે તડકામાં બરાબર સૂકવી દેવી અને પછી જ થ્રેશરથી દાણા અલગ કરવા. આ પ્રક્રિયા 3થી 4 વેણી સુધી ચાલશે. જરા આ ચાર્ટમાં જુઓ, આપણી આખી મહેનતનું પરિણામ અહીં સ્પષ્ટ દેખાય છે. પરંપરાગત ખેતીમાં જ્યાં પ્રતિ એકર 80થી 100 મણ ઉપજ મળતી હતી, ત્યાં આધુનિક પદ્ધતિઓથી આ જ આંકડો સીધો 100થી 120 મણ સુધી પહોંચી જાય છે. આ સીધો નફામાં કેટલો મોટો વધારો કહેવાય એ આપણને જાતે જ દેખાઈ રહ્યું છે. સારી ઉપજ મેળવી લીધા પછી કામ પૂરું નથી થતું. એનો યોગ્ય રીતે સંગ્રહ કરવો પણ એટલો જ જરૂરી છે. દાણામાં ભેજનું પ્રમાણ 8થી 10%થી વધુ ન હોવું જોઈએ. કોથળાઓને ક્યારે સીધા જમીન પર ન મૂકવા. એને બદલે લાકડાના પાટિયા પર રાખવા, જેથી ભેજ ન લાગે. તો આપણે જોયું કે યોગ્ય જ્ઞાન અને આધુનિક પદ્ધતિઓ અપનાવીને એરંડાની ખેતીમાં નફો બમણો કરવો એ માત્ર સપનું નથી, પણ એક હકીકત છે. હવે સવાલ એ નથી કે શું કરવું, પણ સવાલ એ છે કે આ બધી પદ્ધતિઓમાંથી પહેલું કયું પગલું આપણા ખેતરમાં ભરવામાં આવે. સાચો નિર્ણય જ આપણી ખેતીને વધુને વધુ નફાકારક બનાવશે.